જાણે સરકાર ચૂંટણીઓ પતવાની રાહ જ જોઈને બેઠી હોય તેમ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પતી એટલે ઝીંકી દેવાયો ભાવ વધારો। જાણે ફરી એક વખત જનતાને કહેવાઈ રહ્યું હોય કે હવે પાછા તૈયાર થઈ જાઓ। ચૂંટણીઓ પહેલા થોડો સમય ભાવ વધારા પર રોક અને ચૂંટણીઓ પતે એટલે જનતા પર ઝીંકાતો ભાવ વધારો જાણે હવે કે પ્રથા બની ગયો છે। બંગાળની ચૂંટણીઓની જેમ જ હવે 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતા ફરી એક વખત 137 દિવસ બાદ જનતા પર ભાવ વધારો ઝીંકવાનો શરૂ થઈ ગયો છે। પેટ્રોલ ડીઝલમાં સીધો 80 પૈસાનો ભાવ વધારો ઝીંકી દેવાતા ફરી લોકોની હાલત કફોડી થઈ રહી છે। वर्कर टाइप का इंसान है, उसमें काम वाम के लिए भी एक महंगाई बढ़ रहा है, पेट्रोल और भी मटेरियल ये सब, जैसे कि अभी ये गैस वैस सब बढ़ रहा है, उसके लिए हम लोग को बहुत परेशानी हो रहा है। जिसके पास पैसा उसको तो कोई प्रॉब्लम नहीं है। अब हम जैसे बाइक वगैरह लेके निकलते हैं, जिसकी 12,000 रुपये सैलरी है, 10,000 रुपये सैलरी है, कहीं रूम भी ले, कहीं आके बाहर जॉब करते हैं 4,000 रुपये वो रूम रेंट वाला ले लेता है यार। ड्यूटी जाने के लिए बाइक वगैरह से जाते हैं तो उसमें पेट्रोल के भी दाम बढ़ रहे हैं, तो उसमें घर के लिए क्या बचा पाएंगे? कुछ नहीं बचा पाएंगे। એવું નથી કે માત્ર પેટ્રોલ ડીઝલમાં જ ભાવ વધ્યા છે। તેલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 50 રૂપિયાનો ભાવ વધારો કરી દેતા સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ ગયા છે। सिलेंडर में बहुत महंगाई हो रही है भाई, इतने महंगा हो गया सिलेंडर का जलाना मुश्किल पड़ लिया। 25 दिन में वहाँ खत्म हो जाए सिलेंडर, और ऊपर भी लगे नीचे भी लगे, 2 सिलेंडर चलते हैं हमारे। हम परेशान, मजदूर आदमी बच्चे हमारे। આજે મોંઘવારી નામના મહારાક્ષસે લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે। કોરોના નામની મહામારી સામે જે ટકી ગયા તે હવે મૂંઝવણમાં છે કે આ મોંઘવારી નામની મહામારી સામે લડવાનો આખરે ઉપાય શું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં વધારો દાગવામાં આવતા વિપક્ષ પણ સરકાર પર પ્રહાર કરી રહ્યો છે। કોંગ્રેસથી લઈ સપા, આરજેડી, એનસીપી સહિતના પક્ષો સરકાર પર નિશાન સાધી રહ્યા છે કે આ તો ખબર જ હતી। સરકારો આવે અને જાય પણ આ મોંઘવારી કેમ નથી જતી તે સવાલ જનતાને થઈ રહ્યો છે। 5 રાજ્યોમાં ચૂંટણી ખતમ થતા ફરી જનતાના માથે બોમ્બ ઝીંકાયો ભાવ વધારાનો અને વિપક્ષી સરકાર પર પ્રહાર કર્યા। રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ પર લાગેલું લોકડાઉન હટી ગયું છે, હવે સરકાર સતત કિંમતોનો વિકાસ કરશે। આ ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકાર પર નિશાન સાધ્યું। गरीबों को लूट रहे हैं, 10,000 करोड़ अगर गरीबों से ले रहे हैं तो ये अन्याय है। तो आरजेडी नेता मनोज झाए कहूं सरकार निश्चिंत થઈ ગઈ છે કારણ કે ચૂંટણીઓ જીતી રહી છે। लेकिन जिस पार्टी को ये भ्रम हो जाए, और भ्रम क्यों, हकीकत है कि वो बिना कुछ किए भी चुनाव जीत सकती है, वो महंगाई की मार देती रहेगी लेकिन चुनाव परिणाम उसके पक्ष में आएंगे। कभी ये फाइल, कभी वो फाइल, कभी फलाना, कभी टोपी, कभी जालीदार, कभी डैडी, कभी अब्बा। जब ऐसे आप चुनाव लड़ेंगे तो रोजमर्रा की जिंदगी के जो ताल्लुक, जो सरोकार हैं, उनका लोकतंत्र में चुनाव परिणाम से जितना विच्छेद देख रहा हूं ना, ये सामूहिक चिंता का विषय होना चाहिए। इस गवर्नमेंट के सारे क्रियाकलाप चुनाव पर ही आधारित होते हैं। कब चुनाव होगा तो रोक दिए जाएं दाम बढ़ने से, चुनाव हो चुके तो बढ़ा दिए जाएं। ફરી સરકાર આંતરરાષ્ટ્રીય સ્થિતિનું કારણ આગળ ધરી ભાવ વધારો કરશે પણ એ સવાલનો જવાબ નહીં આપે કે તો છેલ્લા 137 દિવસ કેમ આ આંતરરાષ્ટ્રીય કારણોની અસર ન થઈ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। મહામારીએ ભારતના અર્થતંત્રને તોડી નાખ્યું અને હવે રશિયા યુક્રેન યુદ્ધના કારણે રેટિંગ એજન્સીઓ ભારતના જીડીપી અનુમાનમાં કાપ લગાવી રહી છે। મહામારી બાદ હવે રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે વિલન બની રહ્યું છે। મહામારી પર અંકુશ આવ્યા બાદ માંડ અર્થતંત્ર થાળે પડી રહ્યું હતું ત્યાં ક્રેડિટ રેટિંગ એજન્સી ફીચે 2022-23માં જીડીપી અનુમાન 10.3%થી ઘટાડીને 8.5% કર્યું છે। ફીચના કહેવા પ્રમાણે રશિયા યુક્રેન યુદ્ધ અને તેના કારણે કાચા તેલની કિંમતોમાં થયેલો વધારો આખી દુનિયાના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પાડશે અને ભારત પણ તેનું અપવાદ નથી। ઓમિક્રોન લહેર ઠંડી પડતા તમામ પ્રતિબંધો હટાવી લેવાયા જેના કારણે આ વર્ષે જૂન ત્રિમાસિક જીડીપી ગ્રોથની વધવાની સંભાવના મજબૂત બની, પરંતુ હવે યુદ્ધ અર્થતંત્ર પર ગ્રહણ બનશે। તાજેતરમાં જ અન્ય એક ગ્લોબલ એજન્સી મૂડીઝે પણ ભારતનો વર્ષ 2022નો વૃદ્ધિદર અનુમાન 9.5%થી ઘટાડી 9.1% કર્યો। ક્રૂડ ઓઇલમાં ભાવ વધારો તમામ વસ્તુઓને અસર કરશે અને અંતે ભોગવવાનું આવશે જનતાએ કારણ કે મોંઘવારી આસમાને આંબશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
બંગાળ જે રાજકીય હિંસાનું સાક્ષી રહ્યું છે, અહીં પક્ષો વૈચારિક મતભેદોની સાથે એકબીજાના જીવ લેતા પણ નથી ખચકાતા અને ફરી એકવાર બંગાળ સળગી રહ્યું છે હિંસાને કારણે. ફરી એકવાર બંગાળ સળગી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખની હત્યા બાદ બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશનની હદના બોગતુઈ ગામમાં આશરે 12 જેટલા ઘરોને આગ લગાડી દેવાઈ. આગની ઘટનામાં જેમાં કુલ 10 લોકોના મોત નીપજ્યા અને 38 જેટલા લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. 2 બાઇક સવાર શખ્સોએ બરસલ ગામના પંચાયતના ઉપપ્રમુખ તેમજ તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખ પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરી હતી, જે બાદ આ હિંસા ફાટી નીકળી. If it is not political, as I said, but there could be some other rivalry between two people over there, which is more of a different kind of a rivalry rather than a political rivalry between two different political groups. Personal enmity between two groups, which might have led to the murder of the Upapradhan. અગ્નિકાંડને લઈને વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા. कुछ अपराधी तत्व और पश्चिम बंगाल में अपराध सबसे ज्यादा वो लोग करते हैं जिनको जो वहां पे सत्तारूढ़ सरकार है ममता बनर्जी है उसका राजनीतिक संरक्षण मिला होता है. ઘટનાની ગંભીરતાને જોતા સીએમ કાર્યાલયના નિર્દેશ અનુસાર સીઆઈડી ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. સાથે જ આ ઘટનાની તપાસ માટે 3 સદસ્યવાળી એસઆઈટીની ટીમનું ગઠન કરાયું છે. પણ ફરી એકવાર બંગાળમાં આ ખતરનાક હિંસાએ કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક એવું યુદ્ધ જે થંભે તેની આખું વિશ્વ રાહ જોઈ રહ્યું છે, કારણ કે આ યુદ્ધે આખા વિશ્વને પ્રભાવિત કર્યું છે. જે યુદ્ધ માટે એવું લાગતું હતું કે રશિયા જેવા કદાવર દેશ સામે યુક્રેન જેવો ટચુકડો દેશ શરણાગતિ થોડા જ દિવસમાં સ્વીકારી લેશે, પરંતુ આજે 27 દિવસ બાદ પણ આ યુદ્ધ થંભ્યું નથી. યુક્રેનના શહેરોને રશિયા દ્વારા કરાતી બોમ્બ વર્ષાએ તબાહ કરી નાખ્યા છે. વિરોધ કરી રહેલા લોકો પર બોમ્બમારો કરાઈ રહ્યો છે. કીવ પર કબજો હજુ પણ રશિયા નથી કરી શક્યું. મરિયુપોલમાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. યુક્રેને રશિયા પર ડોનેસ્ક અને લુહાન્સ્કના 2500 બાળકોનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ 33 લાખ કરતાં વધુ યુક્રેનીઓએ યુક્રેન છોડી બીજા દેશોમાં શરણ લીધું છે, જ્યારે રશિયાના 10,000 કરતાં વધુ સૈનિકોને માર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ખાર્કિવમાં હુમલાઓમાં 1000 ઇમારતો તબાહ થઈ ગઈ છે, તો અહીં 500 કરતાં વધુ લોકોના મોત નીપજ્યા છે.